હું સાંભળવા આવી બહુ સારું ગા છો તમે ગાતા મેં ગાયું થોડું હરખું લાગે સારું લાગે તેમ. ના ના હજી એક લગન ગીત ગા મારો દીકરો બહુ ડાયો હજી એક લગન ગીત ગા હે મામા મારી પદ્માને કેજો તમ દાદા કા કેમ આ લગન ગીત છે તે ઓલો વાતું જ કીધા રાખે ને હે અમે લગન કે કઈ પદ્મા વાળું ખબર નથી હું એમાં કર્યું જોડે આ ગામની બાયુને ખબર પડે ને કે આના જણાઈ ગીત ગાઈએ તે ગામની બાયુને ખબર હોય જણને ગીત આવડે જણ ગીત ગાઈને સાનમુના ઉભા રહે એ ભૂંડા લગાડ્યા ભૂંડા એ ફૂંડો તમે મને લગાડ્યો સાનમાં લઈ આવીને આયા ઉભો રહી જા ભાઈ પાસે સીધો હવે કાકો પૈણી ગયો હવે ફૂંડો લાગી બધું કામ નીકળી ગયું પાટણનું ધરમ પીડ્યો અમારો સીધો ઉભો રહે એમ કહું નથી એવું જાઓ સીધો પર સીધું ઉભું રહેવાનું છે સીધું ઉભું રહેવાનું કીધું તને આ કમલેશભાઈ ને પૂછતો તું સીધો ઉભો છો હું સવા જાઓ સીધો જ ઉભો એમને આ સીધો ઉભો છો હવે એ સોયણો હાથમાંથી મૂકી દે ભૂંડા લગાડ્યા હું સોયનો કાઢ નાખીશ આયા હું આખી જાનને ભૂંડી લગાડીશ લપલપિયો કાસબો તેમાં કેવો લપલપિયો કાસબો હાથે હોય એવો હોય તોય બધાને ગમું જ છું લપલપ્યો કાચબો તો કોઈ છોકરાને જાનમાં જ ન લઈ આવે હાલ બેટા હાલ ને સુટકેસ ઉપાડી લે એને બધું કઈ લેવું જ નહીં અમારે બધું ઉપાડવાનું બંધ થઈ જા ન કરે એક ઠેકો મારે ને તો સેડાન લોંદો બહાર કાઢ નાખાય શું કાઢ નાખશો સેડાન લોંદો બહાર કાઢ નાખાય એક ઠેકો મારે તો મામૂલી સેડા છે ને તરત નીકળી જતા છે એને હેડ કરવું પડે જ્યારે સેડા નીકળે નથી એમના સેડા પડી જતા હોય તો ઢગલા ન પીડ્યા હોય આ કેટલા માણા સમજો કેટલા પીંડા પીડ્યા હોય તાની કોઈ નદી ન ભરી સેડા ન્યુ વાતું ઘરે હે ઈ તમારે ક્યાં જોવાનું છે તમે ચાલુ ગુના ઉપર તમે તમારું કામ કરો અમે ઘરના બોલતા તમારે વચમાં નહીં બોલવાનું બીજાઓને વેવાણા ફૂસ એ મેં કીધું મને કીધું એટલે તું વેવાણ છો હે તું વેવાણ છો ના વેવાણ તો તમે છો હું તો હરખ ફદુડી છું હું ક્યાં વેવાણ છું જય શ્રી કૃષ્ણ વેવાણા જય શ્રી કૃષ્ણ ના પે ઓબા નાખ સુંદર કાઢ નાખશો જય શ્રી કૃષ્ણ દીકરાઓ ક્યાં બોલ્યો બેન મારે જુલી આ ખોડી બાજુ અકાલ વરો લઈ લો છે હે આ બાજુ વરો લઈ લો આયા કાં વરો લઈને મારું શું કામ છે મારી માનામ બીજું હું નથી બોલ્યો મેં તો એમ નહીં તારું ઘીરેથી નાક નહોતું વાઢ્યું પણ મેં ખાલી એમ કીધું માપે એટલું નહીં કહેવાનું અમારે જેવાને ઘીરેથી નાક વાઢ્યું તું કોઈ નહોતું વાઢ્યું કે ભાઈની જાન લઈને જાય ન્યા એક શબ્દ ન બોલતો એમ તો કિરે નહીં બોલવાનું જાનમાં નહીં બોલવાનું મારે હે હા કીધું તું ને કે આપણે વેવાઈની માંડવે જાય ન્યા એક શબ્દ ન બોલતો હા મૂંગો રહે છે હાસીને તમારા ડોહાન લાગી ગયું ભાઈએ માર્યું તો કાંઈ ન થયું ભાઈએ માર્યું તો સતો પાટ પાડી દીધો હું કરી ગયો તઈ શું લે જો ને ભાઈ અમાર ભાઈ તો ભાઈ જ છે બાપા વેવાણા તઈ હા વેવાણ એમ કીરે નિરાય છે સુખમાં પીડ્યા છે બહુ સુખ છે માર ફોઈને આ બેન કોણ છે વેવાણા ગપા કાકા ની વાવ એ આગળ જો ઈ તો આવ્યો બેહી હોતે ગયો તેલ લોકો આપણે જાનમાં હોય તો આપણે હગા જોઈએ એમ બધાય એમ નહીં આ ગભા ગાગરની વહુ છે પણ એને ભાઈ એને ખબર પડવી જોઈએ કે જાનમાં હોય તો આના બધા હગા હોય કે પાડોશ હોય કે કુટુંબી હોય પણ જાનમાં તો બધાય હગા જ હોય હગામાં શું થાય એને ન ખબર હોય ઠીક એને આપણે હું બધા થાય છે એમ ન ખબર હોય હા ઈ આવ્યા છે કોઈ દી આપણા રજવાડામાં તો કેરા કહેવાય ને આપણા રજવાડામાં આવે તો ઓળખાણ દઈએ ને પણ હવે વેવાઈ વેલા છે એટલે હવે આવશે હા એટલે એને પ્રેમથી જવાબ દેવાય તો હું ભાઈ જો ના ના તું પ્રેમથી બોલ્યો લાંબા ટૂંકા હાથ કરવામાં અમને નાકમાં ભરાઈ દે આંગળા પ્રેમથી બોલ્યો હા વેવાણા આ મારા લાડકવાયા નણંદબા છે હા લાડકભાઈ નણંદબા મારા નણંદ કેતા પતુના ફઈ આમના લાડકભાઈ નણંદ કેતા પતુભાઈ ફઈ બેન બાને પણ થાજા કરીને જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ વેવાણા માપે હો ફઈ
અને આ કોણ છે વેવાણ? દીપુ ઢોલિંગ હાટુભાઈ. લે તમે બધાનું કહી દો ને કે મને કાગર આપો, હું બધાનું લિસ્ટ કરી દઉં. એમ નહીં. આ અમારા આ થાય ને આ અમારા આ થાય. તું દીપુ ઢોલીને હાટુ ભાઈ છો. તેનો નો બોલતો હોય કાનો છોકરો હોય ને આમ હોય ને તેમ, પછી હું દાઢીને બોલી ગયો એના. એમ નહીં, ક્યારનો તું એક ધારો એની હામું લબલબ કરશો, ઈને ઓળખશો ઈ કોણ છે ઈ. તે તમારે બધા આમ લબલબાટી કરે, મારે લબલબાટી નહીં કરવાનું, છાનમુન બેહવું. પણ અમે બે એકા બીજું વડો વડશે ઈ એટલે બોલી. વડો હોય ને બોલો ને અમારે જેવું નહીં બોલવા, બોલો અમારે જેવા નહીં બોલો ને એમ. તું હજી અમારી આગળ છોકરું કેવાય. છોકરા અત્યાર સુધી ધરવી દીધો ત્યારે છોકરું નહીં, હવે છોકરું થઈ ગયું. જાનમાં આયા ભેગું છોકરું. અને ઈ ઉભા એને ઓળખશો કોણ છે ઈ? કોણ? ના રે બાપા, હે ઓળખતો થોડો બોલવો નહીં રે. હાસી ને થોડો. ના ના માર માના બસ. હે હા માર ફઈના આમ ફુવાના આમ બસ. ફુવાન પક્ષા ગતનો આસકો એના આમ. નથી ઓળખતો. ના બાપા. ગાંડા ઈ ભતુભાઈ ના હાહુ છે. યો માં ફતુભાઈ હાહુ છે. મરે એટલે હા બાપ રે. યે બા તે આપણે વેવાય. હા ઈ છે ઓલા. હા તે તમારે પેલા કેવું છે કે ઈ છે આપણા ઈ. જો ફતુભાઈ તાર હગા હાહુ છો એમ જોવાય ને, ખાલી હું કેતો હોય તો એમ કીધું. એટલે તને હું કહું મારો દીકરો, હવે તમારા દીકરાને કાંઈ કેવું નથી. તને હવે તમારા દીકરાને બેહવા દો. તને વેવાણ પાસે લઈ જાવ ને તારી ઓળખાણ કરાવવા, એટલે વેવાણ ને પગે લાગજો. મારે કેટલાક ને પગે લાગવાનું? હું તમને ફઈને બેને પગે લાગે, બે કોઈ લાગવાનું નથી. તારે પગે લાગવાનું એટલે લાગવાનું. કેમ લાગવાનું? એટલે લાગવાનું જ. ઈ થયા પતુભાઈ ના હાહુ ને તારે થયા બા, એટલે તારે પગે લાગવાનું. પતુભાઈ હા હું થયા. હા અને મારે બા. હા તે મારા આમાં શેનો ફાયદો હે? ઈ જ વાત કરો, વિચાર કરો તમે. તું મને બાપુને પૂછી લ્યો મારામાં શેનો ફાયદો કાંઈ થાય? એમ નહીં, તું મને બા નથી કેતો. તમારે કેટલાક બા કરવા? એક ગીરે બા, એક અહીંયા બા, એક અહીંયા બા, એક ફઈ બા, કોઈ શેર બા હોય. તારે પગે લાગવાનું એટલે લાગવાનું. હાલો બેન બાવડું પકડો. તમે બાસ કાપડીને ટિકટ માર લ્યો સીધા. હા ફઈ, હરખું બાવડું પકડો. ફઈ તમે લઈ જાવ હાલો. હરખું બાવડું પકડો. હાલ સીધો હાલ, સીધો હાલ માર દીકરો, સીધો હાલ એમ કહું છું. પણ હું થાય? મને ગલગલિયા ખાય છે. શું થાય છે? કેવો ગલગલિયા કીધા? આમ સીધો ઉભો રે, આમ બેવાણ સામું જો. હાજર ઉભો રે. લે બસ. વેવાણ હા વેવાણ. આ મારો લાડકવાયો પ્રધાનજી છે. પ્રધાનજી છે? હા, અમારે બધોય રાજનો કારોબાર એની માથે. બધોય મારી માથે. ટોલ નાખે મારે જ ફરવાનું. પ્રધાનજીને ચાજા કરીને જય શ્રી કૃષ્ણ. મારા બાને પણ જાજા કે જય શ્રી કૃષ્ણ બા. આ કેમ વાળ નીકળી ગયા? એ ઉખડી ગયા, દાઢી ઉગી. થૂકવાનું કીરું. અરે વેવા, શું છે બા? હા વેવાણ. તમે છે ને એના બોયલા હમું જરાય નહીં જોતા. કેમ એ વેવાણ? કારણ કે અમારે થોડોક મન બુદ્ધિનો છે. હા વાયો કહેજો. મનબુદ્ધિનો કરીને કામ ફઈ કટાવી દે. હવે બેહી જા. હવે જો જ્યાં સુધી ભાઈના માયરા પૂરા ન થાય ને ત્યાં સુધી કાંઈ હેલો ને એ ટીક્કા ભેગો હા કટ નાખી. તો બે સેવા મને મગાઈ ગયા. એક શબ્દ ન બોલો. સેવ મમરાય મગવું તારા હાટો ગાંઠિયાનો ઢેફલી છે ને એ ખાઈ લેજે. તો અગરબત્તી લાવો, ધૂપ લઈ લો. ને ખાંડ ભભરાવેલા ઢેફલા છે ને ઈ જ ખાઈજે. હમણાં ઉતારે છે ને બધું ફુવાને કહી દો છો. હું કહી દે ફુવા બિચાર આવા થઈ ગયા ને ફઈ તો છો. ફુવાને પક્ષા કઈક કહું ગયું. ફુવા આમાં માલે. ફુવા બિચારા તું હેલી જાને, મારે નહીં હલાય. હવે ક્યાંથી હલાય? બે ભરતાભાઈ ની બાજુમાં. વેવાણ હા બા. શુભ ચોગડિયા વ્યા જાય છે. અત્યારે શેમાં જા? એમ નહીં, તો એ મુરત વ્યા જાય છે. મુરતિયા. મુરતિયા નહીં, મુરત. મુરત. જલ્દી મારા દીકરાને પોકી જો. राम जाने कहता है लोग मुझे राम जाने. सीता ने तो
આવા રામ રે બધા